મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાની બાડોલ ગામમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે આ ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। આગમાં મકાનની ઘરવખરીનો સામાન બળીને નષ્ટ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો સામે આવી રહ્યા નથી। જે નાની ભાડોલ ગામે મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। જે આગથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને નિયંત્રણમાં મૂકવામાં આવી હતી અને ઘરવખરીનો સામાન બળીને નષ્ટ થયેલો જોવા મળ્યો છે। સદનસીબે જાનહાનિ કોઈ થઈ ન હતી। નાની ભાડોલ ગામમાં અમે જુબિલિયન્ટ કંપની અમને કોલ આવ્યો 2:33 બપોરે ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે। તો હું આવ્યો ગાડી લઈને। પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી। હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે। અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં। આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન ના, એવું કંઈ ખાસ છે નહીં। જૂના મકાન હતા એમાં આગ લાગેલી, એવું કોઈ જાનહાનિ